રાજકોટમાં કુખ્યાત મુર્ગા ગેંગ પર ગુસ્સી ટોકનો મામલો છે। 17 આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે। રાજ્યની જુદી જુદી જેલમાં આરોપીઓ ધકેલી દેવાયા છે। 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। રાજકોટમાં મુર્ગા ગેંગ ઉપર થયેલા ગુજસી ટોકના ગુનાના 17 જેટલા જે આરોપીઓ છે કે તેમને હવે ખાસ કરીને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ હવાલે છે તે કરવામાં આવી રહ્યા છે। કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને આ તમામ જે આરોપીઓ છે કે તેમને રાજ્યની અલગ અલગ જે જેલ છે તેની અંદર મોકલવામાં આવશે। તે જેલની વાત કરવામાં આવે તો કચ્છ, ગાંધીધામ સહિત અલગ અલગ સુરત, નવસારી સહિતની અલગ અલગ જે જેલ છે કે તેની અંદર આ તમામ આરોપીઓને મોકલવામાં આવશે। જે રીતના હોસ્પિટલની બહાર મુર્ગા ગેંગના સભ્યો છે કે તેમને પેન્ડા ગેંગના સભ્યો ઉપર જે રીતના દાણેફૂટ ફાયરિંગ છે તે કર્યા હતા અને ત્યાર પછી હવે આ આખી જે ગેંગના જે સભ્યો છે તેમની સામે જે રીતના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુના છે તે દાખલ કરવામાં આવ્યા હતા। ગુજસી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। એક સાથે 17 જેટલા જે આરોપીઓ છે કે તેમને હવે જેલ હવાલે છે તે કરવાની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે કે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં જે તમામ આરોપીઓ છે કે તેમની સામે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને તમામ જે શખ્સો છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને ગુજસી ટોકના ગુના હેઠળ તમામ આરોપીઓને હવે જેલ હવાલે છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આજે તમામ જે આરોપીઓ છે તેમની સામે ગુજસી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુના હેઠળ આખી જે ગેંગના જેટલા પણ સભ્યો હતા તેમની સામે કડક કાર્યવાહી છે તે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં જે આરોપીઓ છે તે આખી ગેંગના જે આરોપીઓ હતા તે તમામ શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી હતી અને ગુજસી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। તમામ લોકો છે કે તેમના આજે પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા છે અને તેમને જેલ હવાલે છે તે અત્યારે કરવાની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।